નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું રિંકુ. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર સવારે 8 કલાકે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે સુરતના વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આજરોજ જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ મોની ઇન્ટરનેશનલ સ્કૂલના 97 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 28 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે. આ પ્રકારનું રિઝલ્ટ આવતા શાળાની બહાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ફટાકડા તેમજ વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી ડીજેના તાલમાં ઝૂમી આ પરિણામને આવકાર્યું. મારું નામ બાબરિયા મયમ. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો? હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં 9th સ્ટાન્ડર્ડમાંથી અભ્યાસ કરું છું. આજે રિઝલ્ટ છે તો કેવું રહ્યું રિઝલ્ટ? આજે રિઝલ્ટ બહુ સારું રહ્યું છે. મારે 97.83% આવ્યા છે અને મારા PR છે 99.98. અને આખા વર્ષ દરમિયાન કેવી મહેનત કરતા તમારી સ્કૂલ દ્વારા કેવી મહેનત કરવામાં આવી? આખા વર્ષ દરમિયાન ખૂબ સારી મહેનત સ્કૂલવાળાએ કરાવી છે. જેમ વીકલી ટેસ્ટ લેતા, સર અમને મોટિવેશન આપતા કે તમે 10મામાં કંઈ બહુ ભાર લેવાની જરૂરત નથી, તમારે આવી જાય સારા પર્સન્ટેજ. બીજું એક મિત્ર સર્કલ એવું હતું સારું કે અમે બધા ટીમ વર્ક કરતા અને અમારે આવા સારા પરિણામ બધાને આવ્યા છે. આગળ શું બનવા માંગો? આગળ સાયન્સમાં A ગ્રુપ લઈને એન્જિનિયરિંગમાં. મારું નામ રેખા પરમાર છે. મોની ઇન્ટરનેશનલ સ્કૂલ, મોની ગ્રુપ ઓફ સ્કૂલમાંથી મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહી છું. એસએસસીનું રિઝલ્ટ છે આપણી સ્કૂલમાં કયું? એસએસસી બોર્ડનું રિઝલ્ટ આજે આવ્યું છે. એમાં અમારી ગ્રુપ ઓફ સ્કૂલનું ખૂબ જ સુંદર પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ. એનો અમને ખૂબ જ આનંદ છે. વિદ્યાર્થીઓને એટલો મેસેજ આપવા માંગીશ કે તમને સારી શાળા મળી છે, સારું મેનેજમેન્ટ મળ્યું છે, સારા શિક્ષકો મળ્યા છે. તો શિક્ષકો અને મેનેજમેન્ટ જ્યારે તમને જે ગાઈડલાઈન આપે છે એ જો તમે જીવનમાં પ્રોપર ફોલો કરો તો તમારી પ્રગતિને કોઈ રોકી નહીં શકશે બેટા. એટલે શાંતિથી, સમજણથી કીધેલા રસ્તે તમે મહેનત કરીને ચાલો એ બહુ જરૂરી હોય છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કેવી મહેનત કરવામાં આવે? સમગ્ર વર્ષ દરમિયાન શાળામાંથી અમે વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરાવીએ છીએ. એનું અમારું એક સ્પેશિયલ આયોજન હોય છે, પ્રોગ્રામિંગ હોય છે, પ્લાનિંગ હોય છે. એ પ્લાનિંગ પ્રમાણે અમે આખું વર્ષ વિદ્યાર્થીઓને સાથે લઈને ચાલતા હોઈએ છીએ. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.